નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું આપણે આણંદથી. તો આણંદ જિલ્લાના બોરસદ તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. બોરસદ તાલુકા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભાજપે 24 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસને 10 બેઠકો મળી હતી. બહુમતીના આધારે આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ વરાયા હતા. પ્રમુખ પદે સોનલબેન પટેલ બિનહરીફ વરાયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદે દક્ષાબેન ગોહેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બોરસદ તાલુકા પંચાયત પર ભાજપે ફરી એકવાર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી બાદ કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, કેવી પ્રક્રિયા થઈ અને કોને પ્રમુખ ઉપપ્રમુખ પદે નિયુક્તિ કરાઈ, શું કહેશો? તાલુકા પંચાયત બોરસદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નમૂનાકારની નોટિસ પ્રસિદ્ધ કરી 23/5/26ના રોજ ચૂંટણીની બેઠક નક્કી કરવામાં આવેલી. જે અન્વયે 22/5/26ના રોજ પ્રમુખ માટે પટેલ સોનલબેન યોગેશભાઈ તથા ઉપપ્રમુખ માટે ગોયલ દક્ષાબેન મહેશભાઈ બંને હોદ્દા માટે એક જ ફોર્મ આવેલું હતું, જેની બેઠક આજ રોજ 23/5/26ના રોજ 11 કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં યોજવામાં આવેલ હતી. બંને કેટેગરી માટે એક જ ફોર્મ આવેલ હોય તો પ્રમુખ તરીકે પટેલ સોનલબેન યોગેશભાઈને તથા ઉપપ્રમુખ તરીકે ગોયલ દક્ષાબેન મહેશભાઈને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે. આજ રોજ તાલુકા પંચાયત તરીકે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવા બદલ હું તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને આણંદ જિલ્લાના પ્રમુખ સંજયભાઈ પટેલ, માનનીય શ્રી કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, માનનીય શ્રી રાજ્ય કક્ષાના કમલેશભાઈ પટેલ, માનનીય શ્રી મિતેશભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સંગઠન અને જિલ્લા પંચાયત સંગઠનના સર્વને હું હાર્દિકપૂર્વક આભાર માનું છું. વિકાસના કામો કેવા કરશો? પ્રજાલક્ષી કાર્ય તાલુકા પંચાયતના તમામ સભ્ય વતી પ્રજાલક્ષી કાર્ય કરીશ અને વિકાસના કાર્યને ઊંચી ટોચ તરીકે પહોંચાડીશ. સરસ કામ કરો ધર્મેશ, તારી જવાબદારી સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ આ બંને